अधिकारी श्री महेश रावल सर નું સન્માન, મદદનીશ જિલ્લા સૈનિક ડોક્ટર પીઆર વાઘેલા સાહેબનું સન્માન, જિલ્લા સૈનિક કચેરીના કચેરી અધિક્ષક શ્રી મનીષ, નાયબ સુબેદાર રઘુવીર રાજપૂત સર નું સન્માન, હોસ્ટેલ સુપ્રિન્ટેન્ડન્ટ નિલેશભાઈ સાહેબ. મંદિરની પાવન ધરા ઉપર ખૂબ ભાવુક પ્રેરણાદાયી જે કાર્યક્રમ થઈ રહ્યા છે, આમાં આવેલા શહીદોના પરિવારોને હું વંદન કરું છું. બધા પૂર્વ સૈનિકોને આવકારું છું અને આ કાર્યક્રમ કરવામાં જે જિલ્લા સૈનિક અધિકારી અને એમની કચેરી તરફથી ખૂબ મહેનત કરવામાં આવી છે એને પણ ધન્યવાદ આપું છું. અને આજે આપના વચ્ચે કર્નલ ઝાલા જે કીર્તિ ચક્રથી સન્માનિત છે, એ આપણા બધા માટે, ગુજરાતની ધરતી માટે ખૂબ ગૌરવની વાત છે કે આપણા ગુજરાતના એ સપૂત છે, એ પણ અહીં ઉપસ્થિત છે. અમારા બીજા અધિકારીશ્રીઓ, મારા પિતાશ્રી, આજે ખરેખર તો આપણે કહીએ કે જ્યારે અમે બધા શહીદોને, એના કુટુંબીઓને જ્યારે આપણે આવકારતા હતા, એ અમારા માટે ગૌરવની વાત છે કે તમારા લોકોના પારિવારિક જે ક્ષતિ થઈ છે એનાથી અમે શાંતિથી આજે બેસી શકીએ. બધું ધંધા રોજગાર, ખેતીવાડી જે કંઈ ચાલે છે એમાં અમારા સૈનિકોના વ્યક્તિગત ક્ષતિ જે થાય છે એનો સમાવેશ છે. એ માટે તમે બધા આ ગૌરવના હકદાર છો. અને જે માજી સૈનિકો, એની આખી જવાની જે ફ્રૂટફુલ યર્સ કહેવાય, તમે દેશ માટે એ વ્યતીત કરી, દેશ માટે તમે તકલીફો ઝીલી, પરિવારથી દૂર રહ્યા, સમાજથી દૂર રહ્યા, કાશ્મીરથી લઈને કન્યાકુમારી, સિક્કિમથી બધી જગ્યા, કચ્છ ભુજ સુધી તમે નોકરી કરી. તો આ તમારા યોગદાન બદલ હૃદયથી હું તમે આવકારું છું. મેડમ જ્યારે લેફ્ટનન્ટ કર્નલ કમલપ્રીત બોલતી હતી, મેડમે એક વાત કરી નાલસાની, એ વસ્તુનો હું સાક્ષી રહ્યો છું. અમારા કટલાલના એક કેસ હતા, એક એરફોર્સના કોર્પોરલના. તો મેડમને મારી મુલાકાત નહીં થઈ હતી, કરીબ 1 વર્ષ 1.5 વર્ષ જેવા થઈ ગયા. મેડમ મને ડાયરેક્ટ કોલ કરી, એની આખી ડિટેલ મોકલી કે એમને મેડમે મને કીધું કે કલેક્ટરશ્રી, આમાં એનો જમીનનો કેસ ચાલુ છે અને પરિવાર ત્યારે આસામમાં હતા, તિનસુકિયા, અત્યારે ફેમિલી આદમપુરમાં છે, પંજાબમાં. બોલે કે એ લોકો વર્ષે 1 મહિનાની છુટ્ટી આવે અને કચેરીઓના ધક્કા ખાય, તો એમના માટે શું કરી શકીએ. અને ખૂબ લાગણીસભર અને ભારપૂર્વક, ફક્ત લાગણી નહીં, ભારપૂર્વક એમને એની રજૂઆત કરી. ત્યારે આ કિસ્સામાં અમે નામ તો અમે ઉજાગર નહીં કરી શકતા, કારણ કે લેન્ડની તકરાર, આમાં 2 પાર્ટીઓ, એક જીતે એક હારે. પછી આ કેસમાં અમે હાથ ઉપર લીધા, એની માપણી કરાઈ, એની જે સમગ્ર હકીકત હતી અમારા ધ્યાન ઉપર આવી. તો આ અદ્ભુત કહેવાય કે પૂર્વ સૈનિકોના આરોગ્ય સંબંધી ઇસ્યુ હોય તો ઘણી બધી જગ્યાએ એના લોક તકેદારી રાખતા હોય, પણ જમીનના કોઈ મેટર હોય, લીગલ મેટર હોય, એમાં પણ પૂર્વ સૈનિકોની આ કચેરી એટલું રસ ધરાવે છે. મારી પાસે નવસારીમાં પણ એક કિસ્સો બનેલો. હું નવસારીમાં હતા જ્યારે કલેક્ટર તરીકે, ત્યારે પણ
ત્યાંના જે સૈનિક કલ્યાણ બોર્ડના ઓફિસર્સ હતા, એ નાનામાં નાની વાત હોય, કોઈ સૈનિકને તકલીફ પડતી હોય તો એના માટે એ લોકો ફોલોઅપ કરતા. પર એક જે તકેદારી એ કચેરી તરફથી રાખવામાં આવી છે, એટલી જ તકેદારી જો પૂર્વ સૈનિકો તરફથી પણ રાખવામાં આવે, એને કોઈ પણ નાની મોટી તકલીફ પડે તો આ કચેરી એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સપોર્ટથી ચાલતી છે. એ અમારા વચ્ચે એક સેતુ છે કે પૂર્વ સૈનિક જ્યારે નિવૃત્તિ પામીને આવે એને એવું નહીં લાગે કે સમાજ એને તરછોડી દીધા. એમને આખું યોગદાન કર્યું, લોહીથી માંડીને પરસેવો, સમય, બધું જે સારા નરસા સમય, તીજ તહેવાર બધા એમને દેશ માટે હોમી દીધા. હવે એને કોઈ પણ વખતે એવું નહીં લાગે કે સમાજ અને દેશ એની કાળજી નહીં કરતા. આ કાર્યક્રમ પણ આ સિરીઝના એક પાર્ટ છે. મેડમની ઈચ્છા છે કે દર 4 મહિને અમે બધા ભેગા થઈએ, તમારા કોઈ પણ ઇસ્યુ હોય, નાના મોટા, કોઈ પેન્શનના ઇસ્યુ હોય, કેન્ટીનથી લગતા ઇસ્યુ હોય, કંઈ બીમાથી લગતો ઇસ્યુ હોય, અથવા કોઈ ખાનગી તકરાર હોય તો પણ તમે આ કચેરીમાં જો જાણ કરશો તો વહીવટી તંત્ર સાથે યોગ્ય સંકલન કરીને ઝડપી નિકાલ મળશે. કચેરીના બધા અધિકારી, એકલી મેડમ નહીં, આ બધા ટીમને હું બિરદાવું છું કે ખૂબ સરસ કામ આપણે કરી રહ્યા છે. અને આપણા જિલ્લામાં પૂર્વ સૈનિકોની સંખ્યા ખાસી છે, કરીબ 795 જેવા પરિવારો છે. એક ગામમાં એક માજી સૈનિકનો પરિવાર હોય ને તો આખો ગામ પ્રેરણા લે. સવારે 5 વાગે ઉઠીને લોકો કહે કે ભાઈ દેખો એક ગામમાં એક ફૌજી છે, તમે પણ 5 કિલોમીટર કરી આવો 25 મિનિટમાં. કેટલા આર્મીનો તો મને ક્રાઇટેરિયા નહીં ખબર, વધારે હશે. 25 મિનિટમાં તમારે 5 કિલોમીટર કરવાનું. તો જે વડાપ્રધાનશ્રીનો જે ફિટ ઇન્ડિયાનો મૂવમેન્ટ છે ને, છોકરા પાસ થાય નાપાસ થાય અલગ વાત છે, ફિઝિકલમાં પાસ પણ થાય નાપાસ પણ થાય, પર આપણે દેશને એક સ્વાસ્થ્યવાન યુવાઓ મળશે, ગામમાં ફિટનેસની વાત થશે. અને જો છોકરા પાસ થઈ જાય તો મને ખેડા જિલ્લામાં ખ્યાલ છે, અમારા દીકરી હતી इसमें आईटीबीपी માં ગયા વર્ષે સિલેક્ટ થઈ હતી, ઇન્ડિયન તિબ્બત બોર્ડર પોલીસમાં. તો આખા ગામ એને ખભે બેસાડીને દીકરીને સ્વાગત કરવા આવ્યા હતા કે ગામની દીકરી આઈટીબીપી માં સિલેક્ટ થઈ. પેરામિલિટરી, આ તો પોલીસના કહેવાય આઈટીબીપી. તો ગુજરાતી પ્રજા એટલી ભાવુક છે, એ સેના પ્રત્યે એટલો માન ધરાવે છે કે જો ગામનો યુવા સિલેક્ટ થાય તો લોકો એને ખભે બેસાડે, માથે બેસાડે, એવી આપણી પ્રજા છે. અને વહીવટી તંત્ર તરફથી હું એટલી તો ગેરંટી આપી શકું કે આજે મારા બધા અધિકારીઓ ઉપસ્થિત છે. અમારો ખાસ હેતુ છે કે એક સંવેદનશીલતા ઉપજે કે માજી સૈનિકોના પરિવારને કોઈ હેરાનગતિ નહીં થવી, કોઈ પણ વ્યક્તિ. એ જેવી રીતે કોલર ટાઈટ કરીને ઓનર સાથે ત્યાં કેન્ટોનમેન્ટમાં ફરજ બજાવતા હતા, એવી જ રીતે એનું નિવૃત્તિ જીવન પણ પસાર થાય, એવી અમારી લાગણી છે, એવી અમારી આશા છે. આજે હું એટલાથી ઘણા બધા 795 માં બધા તો ઉપસ્થિત ના હોય, 250-300 પરિવારો આવ્યા હશે. જે બાકી રહી ગયા છે ત્યાં સુધી તમે મેસેજ આ મારો પહોંચાડજો કે અમારી કચેરી 24 કલાક પૂર્વ સૈનિકો માટે ખુલ્લી છે. કોઈ પણ તકલીફ થાય તો તમારે કઈ લાઈનમાં નહીં ઊભા રાખવું પડે. તમે પ્રાંત અધિકારી, કલેક્ટર, મામલતદારથી એક લેટરમાં લખશો કે માજી સૈનિક છે અને કલેક્ટર સાહેબે તે કાર્યક્રમમાં કીધું છે કે એને કોઈ જગ્યા લાઈનમાં નહીં ઊભા રહેવું પડે. તો આપણા જિલ્લાની અંદર એવું કલ્ચર ડેવલપ થાય કે સ્વમાન સાથે પરિવાર એક અનુભવ કરે કે અમે કઈ સ્પેશિયલ છે, અમે દેશ માટે કરી રહ્યા છે, તો હવે દેશ પણ અમારા માટે કંઈ કરે છે. આજે વિશેષ કંઈ નહીં કહેતા, અમે બધા ભાગ્યવાન છે કે અમારા શહીદ પરિવારો જોડે અમારો પરિચય થયો. અને આ પરિવારોને હું મારા એટલું વચન આપું છું કે આપ લોકોને કોઈ પણ કંઈ તકલીફ પડતી હોય તો આજથી માંડીને ગમે ત્યારે આપ 1 મહિનાની અંદર બધું સારું હોય તો પણ કહેવા આવજો કે બધું સારું છે, કંઈ કોઈ તકલીફ નથી. અને જો કોઈ પણ કંઈ અવગડ પડતી હોય, કોઈ તકલીફ ઊભી થતી હોય, જમીનનો વિવાદ હોય, લો એન્ડ ઓર્ડરનો કોઈ પણ પ્રશ્ન હોય તો પ્લીઝ આ વહીવટી તંત્રથી સંપર્ક કરજો. અમે તમારા કુટુંબી જ છે એવી માનીને અમે આમાં આગળ વધીશું. અને આજે કંઈ વિશેષ નહીં કહેતા, ભારત માતાની જય, જય જય ભારત.
સૌને વિનંતી છે કે આપ સૌ શાંતિથી એને નિહાળીશું અને लुट रहा ये चमन अपना वतन आंखों से अपनी लुट रहा ये चमन अपना ના યોગ યોગ એટલે એવું છે કે શરીર અને મન બંનેને અડગ રાખે. आपका परिचय? मैं कर्नल कमलप्रीत हूँ, जिला सैनिक कल्याण एंड पुनर्वास पाठ अधिकारी वडोदरा, जो कि 4 जिले को देखता है: नडियाद, आनंद, छोटाउदेपुर और वडोदरा। आज कौन सा कार्यक्रम था? आज ये गुजरात सरकार एंड हमारे राज्य सैनिक बोर्ड की तरफ से ये आदेश होता है कि हर जिला में जो हमारे अंडर है वहाँ पर सम्मेलन कराना ही कराना है। तो ये आज एक्स सर्विसमैन के लिए ये सम्मेलन था, जहाँ पर उनको हम बात बताते हैं, उनको साथ कनेक्ट करते हैं, उनकी प्रॉब्लम्स को सॉल्व करते हैं। अब क्या कहेंगे आर्मी के लिए कि क्या करना चाहिए? ऑलरेडी जो सरकार है ये सारे जो कार्यक्रम कराती है ये उसका सीरीज़ है। सरकार चाहती है कि हम हर इंसान जिसने अपनी ज़िंदगी न्यौछावर करी है, अपने परिवार को पीछे रखते हुए कंट्री को आगे रखा है, उसका ध्यान रखे। घर घर जाकर के ये हम संदेश देना चाहते हैं। आज हमारे जो पूर्व सैनिक को ये हम सम्मेलन करके हम उनके हृदय को टच करते हैं, उनकी प्रॉब्लम को सॉल्व करते हैं। ये भी एक उसमें एक कड़ी है। कड़ी इस बात की है कि आपका डॉक्यूमेंटेशन प्रॉब्लम है, वो आपका सिर्फ प्रॉब्लम नहीं है, वो हमारा है। इसी तरह से जिस तरह से आपने देश की सेवा करी बिना कुछ सोचे हुए, परिवार को पीछे रखते हुए, अपनी प्रॉब्लम को ना समझते हुए, आज आपकी सारी प्रॉब्लम्स हमारी है। हमारी तरफ से हम आगे होकर के उसको सॉल्व करेंगे। सिर्फ डॉक्यूमेंटेशन तक नहीं, आपका लीगल प्रॉब्लम हो, कोई केस का प्रॉब्लम हो, लैंड का प्रॉब्लम हो, पारिवारिक प्रॉब्लम हो, समझ में नहीं आ रहा बच्चे के लिए क्या करें, बेटी की शादी का क्या करें, किसी के घर में डेथ हो गई तो उसका क्या करें, ये सारी की सारी जिम्मेदारी आपके जिला सैनिक बोर्ड अधिकारी और उसकी कचहरी, उसकी टीम की है। और ये बात सरकार हमारे थ्रू और हम अपने दिल के थ्रू आपको बताना चाहते हैं, और किसी और के पास जाने की ज़रूरत ही नहीं। मैं यही आपको बताना चाहती हूँ, सरकार ही आपके लिए इतना कुछ कर रही है कि किसी और के पास जाने की ज़रूरत नहीं है। तो ये हम बताना चाहते हैं।